નમસ્કાર, ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારી વ્લોગની ચેનલ આરબી વ્લોગ્સની અંદર. અને આજના વ્લોગમાં આપણે જાણશું કે મસાલા ઢોસાની રેસીપી. આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને અંતમાં જણાવજો જરૂર કે આ રેસીપી તમને કેવી લાગી. તો ચાલો મસાલો ઢોસો બનાવવાની શરૂઆત કરી. તો ઢોસો બનાવતા પહેલાં તેની કાચી સામગ્રી લઈ લે કે જેમાં સંભાર બનાવવા માટે દાળ ઉપરાંત ટમેટા જેવી શાકભાજી લેશું અને ચૂંદો બનાવવા માટે બટેકા લેશું. અને આ છે ચટણી બનાવવા માટેની સામગ્રી. તમે તમારી ચોઈસ પ્રમાણે ચટણી બનાવી શકો છો. તો હવે આગળ હું પણ શીખું અને તમને પણ શીખડાવું. લસણ આદુની પેસ્ટ નાખવાની, પછી આ બધું ક્રશ કરી લેવાનું, પછી એમાં સંભાર મસાલો નાખીને ક્રશ કરી લેવાનું. એવરેસ્ટનો સંભાર મસાલો નાખવાનો. પછી એને બ્લેન્ડ આપણો સંભાર રેડી. છાશ નાખીને 10 મિનિટ પલાળ્યો તો હવે એને બ્લેન્ડર કરશું. હવે આપણું ખીરું રેડી. આ બટેકા છે, બટેકા બાફી લીધા છે. જે આપણે મસાલા ઢોસા, મૈસૂરી ઢોસા બનાવવાના છે. બટેકા બાફીને ચૂંદો કરી નાખ્યો છે. અને લીલી ડુંગળી છે જે કટ કરી લીધી છે, ને ટમેટા છે જે આપણે કટ કરી લીધા છે, અને મરચાં છે, અને લસણ ને આદુની પેસ્ટ છે, અને લીંબુ છે, અને લીમડો છે, અને ધાણા ભાજી છે. હવે આપણે એને વઘાર કરીશું. આમાં 2 પાવડા તેલ નાખ્યું છે, રાઈ નાખવાની, જીરું નાખવાનું, લીમડો નાખવાનું, થોડી હિંગ નાખવાની, પછી લીલી ડુંગળી નાખવાની, જે આપણે મૈસૂરી મસાલો બનશે. પછી ટમેટા નાખવાના, પછી મરચાં નાખવાના, લસણ મરચાંની આદુ લસણ મરચાંની પેસ્ટ પછી નાખવાની, અને જે દાળચીની, અને થોડીક અડદની દાળ નાખવાની. હવે એને આપણે ચોપ કરી લઈએ. હવે એમાં થોડુંક મીઠું નમક નાખશું આપણે, એટલે સારી રીતે ચડી જાય. ને થોડીક હળદર નાખશું, 2 ચમચી. થોડાક ચડવા દેવાના. હવે લસણ ને આદુની પેસ્ટ નાખવાની, જે આપણે બારે રેડીમેડ ઢોસા ખાઈએ છીએ ને એનાથી પણ બેસ્ટ બને છે. તમે બધા લોકો એકવાર બનાવજો, ટ્રાય કરજો. હવે એમાં આપણે મસાલા કરશું. આ લાલ મરચું પાવડર છે જે આપણે 1.5 ચમચી નાખશું. ધાણા જીરું છે, ગરમ મસાલો છે, એમાં થોડોક સંભાર મસાલો એડ કરશું એટલે સરસ સ્વાદ આવે. હવે આપણે બાફેલા બટેકાનો માવો નાખી દઈશું. અને લીંબુ એડ કરશું. સ્વાદ મુજબ.
મસાલો રેડી છે. જો તમે જોઈ શકો છો કે એનો કલર કેવો આવે છે. આપણે મસાલો બનાવી લીધો છે. હવે આપણે સંભાર બનાવીશું. સંભાર ઉકળે ત્યાં સુધી ઉકળવા દેવાનો. હવે પછી આપણે એમાં મસાલા એડ કરશું. 2 ટેબલ સ્પૂન હળદર નાખશું. સંભાર મસાલો નાખશું, જે એવરેસ્ટનો, તે બહુ સરસ આવે. ને સ્વાદ અનુસાર નમક નાખશું. હવે એને ઉકળવા દઈશું. જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી એનો વઘાર કરવાનો નહીં. હવે આમાં આપણે લીંબુ ઉમેરવાનું અને ઉકળે ત્યાં સુધી હલાવતા રહેવાનું. 2000 years later. થોડોક લાલ મરચું પાવડર, હવે એને ઉકળવા દેશું આપણે ધીમી આંચ ઉપર. સંભારનો વઘાર કરીશું. એમાં થોડીક રાઈ નાખશું, થોડીક જીરું નાખશું, થોડી હિંગ, આ લાલ મરચું છે, આ તમાલપત્ર છે, થોડી અડદની દાળ ને લીમડો. હવે બધું નાખી દઈશું. હવે આપણે આ થોડોક સંભારામાં નાખીએ. આ વઘાર બધા સંભારમાં નાખી દઈશું. હવે આપણો સંભાર રેડી. સ્વાદ અનુસાર નમક નાખવાનું, બસ, બીજું કાંઈ નાખવાનું નથી. પાણીનો છંટકાવ કરશું અને તેલ નાખીશું એટલે આપણો ઢોસો બગડે નહીં. આપણે બટર નાખીશું. બટર વિથ ઓઇલ ઢોસો બનાવશું. જે રવામાંથી સ્પેશિયલ ઢોસો બનાવવામાં આવે છે. થોડો થોડો બધી બાજુ ઉખડવા માંડ્યો છે. હવે આપણું પેપર રેડી છે. જો હવે આપણે બટર લગાવી લેશું. તમે જોઈ શકો છો જે રવાના ઢોસાના બેટરમાંથી મસ્ત થાય છે. જો હવે આપણે ચટણી લગાવીશું. હવે આપણે મસાલો લગાવીશું. આ આપણો મસાલો ઢોસો રેડી છે.